થોડા દિવસ અગાઉ હલચલ ટીવી ન્યૂઝમાં ચલાવવામાં આવેલા સમાચારની ઇમ્પેક્ટ જોવા મળી। નેતાઓ સાથે ડોલકા વહીવટના ખેલ રચી ફાટીને ધુમાડે ચડેલ નોનવેજ રેસ્ટોરન્ટના મુદ્દે મનપાની લાલ આંખ। 10 દિવસમાં શટર પાડવાની નોટિસ ફટકારી। આણંદના જૂના બસ મથક પાછળ આવેલ નોનવેજ રેસ્ટોરન્ટના કારણે અડીને જ આવેલ સૈકાજોની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા નંબર 5ના વિદ્યાર્થીઓ આગના અંગારા ઉપર શિક્ષણ મેળવતા હોવાનો ઘટસ્ફોટ હલચલ ટીવી ન્યૂઝ દ્વારા થોડા દિવસ અગાઉ કરી પ્રજા જાગૃતતા સેવતા નેતાઓ સાથે ડોલકા વહીવટીના ખેલ રચી ફાટીને ધુમાડે ચડેલ નોનવેજ રેસ્ટોરન્ટના મુદ્દે મનપા કમિશનર દ્વારા લાલ આંખ કરી 10 દિવસમાં શટર પાડવાની નોટિસ ફટકારી હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના જૂના બસ મથક પાછળ આવેલ નોનવેજ રેસ્ટોરન્ટ દ્વારા અડીને જ આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા નંબર 5 છતાં અગાઉ નેતાઓ સાથે ડોલકા કે વહીવટી ખેલ રચી શાળાને અડીને ચીમની ઊભી કરવા ઉપરાંત રેસ્ટોરન્ટ રસોડા ઉપર જ આશરે 300 જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવતા હોય શું સુરતની તક્ષશિલા અગ્નિકાંડ જેવી દુર્ઘટના સર્જાય તેવી સંભાવના વ્યક્ત થતાં હલચલ ટીવી ન્યૂઝ દ્વારા પ્રજા જાગૃતતા દાખવી અહેવાલ પ્રસિદ્ધ કરાતા રાજ્યમંત્રી દ્વારા પણ નોંધ લઈ મનપાને ત્વરિત કાર્યવાહી કરવા સૂચન કરતા મનપા કમિશનર દ્વારા લાલ આંખ કરી 10 દિવસમાં રેસ્ટોરન્ટના શટલ પાડી દેવાની કાયદેસરની નોટિસ ફટકારી હોવાનું જાણવા મળ્યું છે। આ મુદ્દે મનપાના ડેપ્યુટી કમિશનર મકવાણાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે જો રેસ્ટોરન્ટ દ્વારા બંધ કરવામાં નહીં આવે તો મનપાની જગ્યા હોય કાયદેસર રીતે હસ્ત કરી લેવામાં આવશે। મનપાના નિર્ણયના પગલે શાળાના શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ હવે સુરક્ષિત રહેશે તેવી લાગણી વ્યક્ત થતી જોવા મળી રહી। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।